जोहार मित्रों, जोहार। एक नवा विडियो में सौनु स्वागत है। आज अपना मित्र खास मितेश भाई। तो मैं तो मित्रों पहली वखत डांग दरबार में जाई रह्यो छे, तो तमने पण खूब मजा आवशे। मितेश भाई तमे तेने पहला गेला छे तो केवुं छे डांग दरबार? नानपणथी जोता आवेलो, अत्यार सतत 4-5 वर्षथी અમે જતા જ છે અને રાજાઓનું સન્માન થાય, આદિવાસી રાજાઓનું। એ ડાંગમાં 5 રાજા છે, તો એ જ જોવા અમે દર વર્ષે જઈએ। વિડીયો પણ બનાવ્યા, મારી પણ યુટ્યુબ ચેનલ છે, તો चैनल नाम आपो मितेश भाई? आदिवासी सर्च करजो अंग्रेजीમાં आदिवासी। आदिवासीना जे कोई તમારે વિડિયો જોવા હોય, આદિવાસી સમાજના જ વિડિયો મૂકું, બીજા નહીં આવે આપણા। એટલે તમારે જે કંઈ જોવું હોય એ પણ મૂકું, હું પણ મૂકવાનો છે। આપણે પહેલી વખત ડાંગ દરબારમાં જઈ રહ્યા છે, બહુ મજા આવશે। જોઈએ કેવી મજા આવે? મજા આવે ને મિतेश ભાઈ? એકદમ મજા, એકદમ જોરદાર। આ છે મિतेश ડાંગની સંસ્કૃતિ ખરી ને એ તમને જોવાની મળશે। બરાબર। આ છે મિतेश ભાઈના મમ્મી। હું પણ પહેલી વખત અહીંયા મિतेश ભાઈને ઘરે પહેલી વખત આવ્યો છું, એને પેલા આવ્યો નથી। આજે મિतेश સવારના 5 વાગે આવ્યા। 5 વાગે એથી અમે તૈયારી કરી દીધી છે। ચાલ આપણે જઈએ ડાંગ દરબાર। दोस्तारा तो धीमे धीमे से आप नजीक आई गया है। नहीं डांग ना रोड ने आना जो सीन हो जाए बहुत जबरा। और थोड़ी मतलब 15 मिनट लगे मितेश भाई? 15-20 मिनट लगवा, मतलब 15-20 मिनट में आप पहुंची जाना है। अपने चैनल पर भी आली वखत जोड़ी मैं भी पहली वखत चैनल तो भी मितेश भाई अचानक फोन कर दो त्यार भी गो तो पाछळ આપણે બહેન ભાઈ છે ને કોઈ ગવાય કદાચ કામ કરી ગયેલો લાગે થાય એટલે થોડીક વારમાં પહોંચો ના આપ दोस्तारा एंट्री तो भी गया है आप पहली ते दोस्तारा आई गया ने पाछाड़ी जिमिल भाई बहन भाई ने बधा घणा बधा यूट्यूबर ज आया। आप तो पहली वखत आमना है એટલે આપણે બહુ કઈ માહિતી ના મળે। તે दोस्तारा डांगी कॉमेडी अपने आ टीम आई गए। महेश भाई, जीतू भाई, सरू भाई, जयला दिलवाला ने बीजी बाकीना टीम આવી ગયેલી ને। તો આપણે જીતુ ભાઈ પહેલી વખત અમારે આવ્યો છે ડાંગ દરબારમાં। હા, આપણે બધા ફ્રેન્ડ સાથે પહેલી વખત ડાંગ દરબાર જોવાનો મળ્યો છે। ઓહો બેસ્ટ જોજો। અને બધી આપણી જે અહીંયા આપણી આદિવાસી સંસ્કૃતિ બધી અહીંયા બતાવવામાં આવે, એટલે બધું આજે તમારે બ્લોગમાં કેચઅપ કરજો। બરાબર। જીતુભાઈ કેટલા વર્ષ થયા ડાંગ દરબાર પર? એમ અહીંયા તો અંદાજ નથી, પણ હું 55 થી જોઉં છું ત્યાં સુધી, ત્યારથી ચાલુ જ છે, ઘણા સમયથી ચાલુ છે, પણ મારા મેં જ્યાંથી આવેલો ત્યારથી ચાલુ જ છે। ને જીતુભાઈ ને તમે જો મેકઅપ બહુ ભારે છે, હા ને બહુ ભારે આજનો જોકોર મેં પહેલી વખત આપણે ચેનલ પર જોવા મળશે। आज ना वीडियो आटी डांगी और कॉमेडी एंड एकदम मजे वाला है। मैं दोषी दोस्तारा एरिला આપણે આ कॉमेडी वाला आई गया है, फुल तैयारी में आई गया है। जयला दिलवाला राजस्थानी તમે મોજે ઈન ડાંગ દરબાર 2024 અને બધે દરબાર ની ચડ્ડી બી લે દરબાર ની ચડ્ડી 52 પટ્ટા ફૂલ કોમેડી સાથે મિત્રો આવી ગયા છે। ને આ દોસ્તારા ગુજરભાઈ, મહેશભાઈ ને નાચના મજા પડી ને મજા પડી આમાં બી થોડા डांगी तुला आम्ही शिकू। आम्हाला धोडिया काजा हाय ने ओहणा हाय ने हांजा हाय ने आम्हाला शिकाडी देजो। ચોક્કસ ધોડિયા તો શીખવા ગુજરભાઈ મહેશભાઈ મારા તો પહેલે વાર આમ પહેલે વાર ये वरला मजा પહેલા मतलब तुम्ही મેસેજ ન થતો હતા ને એરું થતા લેર પોસન ધર તો મહેશભાઈ અને ગુજરભાઈ નો જબરજસ્ત મેકઅપ છે। આપણે છે જબરી એન્ટ્રી થાય ડાંગના ડોવર તો મિત્રો ખૂબ મજા આવશે। આપણે ડાંગ સીધી હેરજાસ લાઈક કરજા, શેર કરજા, ફોલો કરજા। जल्दी फोकस करो।
हमारा यूट्यूबर डांग ना काजू बाजू विस्तार पास बताए गए यूट्यूबर डांग जी जी कहीं प्रोग्राम आया विषय वधारे से वधारे लोग पहुँचाड़ो बताए शोभायात्रा અત્રે ઉપસ્થિત તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। થોડીક ક્ષણોની અંદર આપણા માનવંત
નીકળી રહી છે ત્યારે આ રંગારંગ કાર્યક્રમની અંદર આ શોભાયાત્રાની કરતી 18 દરબારમાં પધારેલ સૌ દેશ વિદેશથી યાત્રાના સાક્ષી બનો. હજુ તો ચાલુ છે પણ આપણે અહીંયા પહેલી વખત આવ્યા છે માહિતી નહીં. મિતેશભાઈ આવવાના બધા પોતપોતાનો વ્લોગ બનાવી રહ્યા છે. બધા ભાવિનભાઈ, હિમેલભાઈ, બધા જ જે કંઈ યુટ્યુબર છે અન્ય વિસ્તારમાંથી પણ બધા યુટ્યુબર આવેલા છે. દ્વારા બધા જ વ્લોગ બનાવેલા છે. ખબર નહીં આપણે થોડોક આગાડી આવી રહ્યા થોડુંક સીન લેવા હતું.
वासना है एरा मस्त बनावेला थी वासना बनावेला है एक कलर वाला है कलर वगैरह बिल्कुल हाँ दिखाई दे रहा बदा वासना।
પાછળ તમે જોઈ શકો અહીંયા બધો રાજાઓનું સ્વાગતની ખબર નહીં આપણે ખબર નહીં કરવામાં આવશે ને અહીંયા કેમેરા કેવું અંદર કંઈ લઈ જવાનું નથી એટલે આપણે બીજું અહીંયા જ ધ્યાન કરી લઈશું 2024માં ખૂબ સરસ આપણા મિત્ર મિતેશભાઈ ભાઈનભાઈ સાથે ડાંગ દરબારમાં આપણે ફરવાનું મળ્યું તો 2025માં ફરીથી સાથે મળીશું જો અહીંયા આવવાનું થઈ ગયું થાય તો ત્યાં સુધી આપણે વિડીયોને લાઈક કરજો શેર કરજો જે કોઈ ડાંગ દરબારમાં આવી ના શકતો હોય ત્યાં સુધી આપણો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરજો. જોહાર આપકી જય જય આદિવાસી.